નવરાત્રિ એટલે માં અંબાના આરાધનાનો અવસર અને જે લોકો ખેલૈયાઓ છે, ગરબાના રસિયાઓ છે, એમના માટે રાતભર મન મૂકીને નાચવાનો અને એ રીતે ગરબા ગાઈને માની ભક્તિ કરવાનો અવસર છે. નવરાત્રિના પ્રારંભે આજે આપને એક વિશિષ્ટ વ્યક્તિ સાથે મુલાકાત કરાવવાની છે. એ વ્યક્તિને તમે ઘણી વખત સોશિયલ મીડિયામાં, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં એમની રીલ થકી તમે પરિચિત હશો. એમની રીલમાં એમણે જે મન મૂકીને ગરબા ગાય છે, ગરબામાં એમણે ઘૂમે છે અને એમનું ડ્રેસિંગ્સ, એમની જ્વેલરી, એમની અદાઓ, એના પર આખું ગુજરાત ફિદા છે. એવા વ્યક્તિની આજે હું મુલાકાત કરાવવાનો છું કે જેમના રગ રગમાં વસે છે મા અંબાની આરાધના. એમનું નામ છે ઋત્વિજ મિસ્ત્રી. માની આરાધનામાં એમણે જાણે દુનિયા ભૂલી જાય છે. એમનો જ્યારે પગ થીરકે છે માની સામે, જ્યારે ગરબાના પટાંગણમાં એમણે ગરબા ગાવા માટે આવે છે, ત્યારે આખું સકળ વિશ્વ ભૂલીને એમણે સદંતર માની ચરણોમાં જાણે સમર્પિત થઈ ગયા હોય એવા ભાવ સાથે નૃત્ય કરે છે. એમની રીલ તમે સોશિયલ મીડિયામાં ઘણી વખત જોઈ હશે. ઋત્વિજભાઈને મળવા માટે હું બરોડામાં એમના ઘરે અત્યારે આવેલો છું અને એ વ્યક્તિ કોણ છે, એમના ગરબાનો આટલો મહિમા કેવી રીતે થયો અને કઈ રીતે એમણે પોતે આ લેવલે અત્યારે સમર્પિત થઈને ગરબા નિભાવી રહ્યા છે, ગરબા ગાઈ રહ્યા છે, ગરબામાં નૃત્ય કરી રહ્યા છે, આ બધા વિશે વિગતવાર એમની સાથે ચર્ચા કરીશું. અત્યારે હવે આપણે મળીએ ઋત્વિજ મિસ્ત્રીને, જે પોતે ગરબાના બ્રાન્ડ એમ્બેસેડર કહી શકાય એ લેવલનું વ્યક્તિત્વ છે. એમની સાથે વધારે મુલાકાત કરીએ. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલના એક નવલા નવરાત્રિના મસ્ત મજાના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું બરોડામાં ઋત્વિજ મિસ્ત્રીને મળવા આવ્યો છું, જેમણે પોતે માતાના આરાધક છે. નવરાત્રિમાં એમના ગરબાની સ્ટાઇલ, એમના ગરબાની અદા પર આખું બરોડા, એમ કહી શકો કે આખું ગુજરાત ફિદા છે. હું પોતે પણ એમની નૃત્યની અદાયગીનો ચાહક છું અને એના માટે મારા ખબર અમદાવાદના દર્શકોને એમની સાથે રૂબરૂ કરાવવા માટે હું આવ્યો છું બરોડાના એમના ઘરે. ઋત્વિજભાઈ સાથે વધારે વાત કરીએ. રાધે રાધે. હું ઋત્વિજ મિસ્ત્રી, વડોદરાનો વાસી છું અને હાલ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્કલ્પચરમાં એઝ એન આસિસ્ટન્ટ પ્રોફેસર જોબ કરી રહ્યો છું. ગરબા વિશે કહીએ તો હું એમ કહી શકું છું કે બાળપણથી જ હું એની જોડે સંકળાયેલો છું. મારા માતા પિતા થકી કલા જગતની અંદર જોડાવા માટેના અવસરો પ્રાપ્ત થયા છે, કારણ કે મારા માતાજી જે પોતે ગરબામાં નિષ્ણાંત હતા, મારા પિતાજી જે વડોદરાના ફેમસ આર્કિટેક્ટ રહી ચૂક્યા છે. નાનપણથી જ હું એવા વાતાવરણમાં ઉછેરાયો છું જ્યાં આગળ કલા અને સંસ્કૃતિ
ને ખૂબ માન આપવામાં આવ્યું છે. રમતા રમતા ક્યારે મોટા થઈ ગયા અને આ જ બધી વસ્તુ જે સંસ્કાર કહીએ છે, જે મને મારા માતા પિતા તરફથી અઢળક રૂપે મને પ્રાપ્ત થયું છે. નાનપણથી ગરબા જોડે સંકળાયેલો છું. હું એમ કહી શકું 5 થી 7 વર્ષની વચ્ચેની ઉંમરમાં ત્યારથી ગરબાનો એટલો બધો શોખ. ગરબા મને કોઈ દિવસ શીખવામાં નથી આવ્યા. એ મને કદાચ મારી માતા થકી જ ગર્ભથી જ મળ્યા હોય એવું મને લાગે છે, કારણ કે કોઈ દિવસ શીખવામાં નથી આવ્યા. પણ જ્યારે બી ગરબાના ગીતો ગવાય કે ઢોલ વાગે એટલે મારા અંદર એક અનોખો અને અલગ પ્રકારના વાઇબ્રેશન્સ ઉત્પન્ન થાય. રહેવાય નહીં એટલી બધી અંદરથી ઉત્સુકતા થઈ જાય કે બસ એ તાલ ઉપર હું ગરબા રમી ઉઠું, નૃત્ય કરી લઉં, એવી જ મારામાં ભાવના થતી. મારા માતા પોતે દેવી ઉપાસક હતા, એટલે નવરાત્રિમાં બકાયદા અમારા ઘરે માતાજીની સ્થાપના, એમની પૂજા અર્ચના અને આરતી, હું ને મમ્મી અમે 2 જણ વધારે પોતાનું યોગદાન આપતા. રોજ સંધ્યાકાળે આરતી કરવાની. પછી અમારી પોતાની જે હું નાનપણમાં જ્યાં રહ્યો છું એ સોસાયટી, ત્યાં ગાડી શેરી ગરબા થવા, એટલે એમાં બી સંકળાયેલો કે આજે કોની આરતી છે અને આરતી સજાવવાની, માતાજીનો ફોટો ગોઠવવાનો, બધાને કહેવા જવાનું કે ચાલો ચાલો આરતીનો સમય થઈ ગયો છે. એટલે આ બધી પ્રક્રિયા તો નાનપણથી જ જોડાયેલી હતી. અને સૌથી મોટું સૌભાગ્ય એ છે કે ખબર નહીં મારા મમ્મીને, મારા માતાજીને એ પહેલેથી જ હશે કે આ મારો દીકરો કંઈક અલગ વ્યક્તિત્વ છે. તો નાનપણથી મને જે ચણિયાચોળી જે કહીએ એ પોશાકમાં જ મને તૈયાર કરીને ગરબા રમવા જવા દેતા હતા. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક માતા પિતાએ પોતાના પુરુષ બાળકને નાનપણથી આ રીતે એક્સેપ્ટ કરીને પ્રોત્સાહન આપવું. કોઈ દિવસ મારા પપ્પાએ એ વિશે કોઈ દિવસ મને કીધું નથી. હજુ મને યાદ છે કે મને એક બ્લેક કલરનું ટી શર્ટ, નીચે સરસ મજાનો ભરાવદાર ઘેરદાર ઘાઘરો, જેને ચણિયો કહે છે, અને બહુ જ સરસ આહિર કમ્યુનિટીમાં જે લોકો જે ભરતકામ કરે એવું આનું સુંદર ભરત હતું. મને હજુ એ યાદ છે. એના ઉપર સરસ મજાની બ્લેક કલરની નો દુપટ્ટો અને એમની પોતાની એક સરસ મજાની ચાંદીની માળા અને ચાંદીની પાયલો એ મને પહેરાવતા. અને સરસ મજાનો જે હજુ બી હું લાલ કલરનો જે ચાંદલો કરું છું એવો જ ચાંદલો જે મારા મમ્મી બી કરે છે એ મને કરી આપતા. અને હું બહુ ખુશ થઈને અમારા શેરી ગરબામાં પાર્ટિસિપેટ કરતો, ખૂબ આનંદથી ગરબા કરતો અને બસ આનંદ આનંદ આનંદ. હું એક બહુ સરસ એપિસોડ કહીશ, અને હું એટલે માટે આ એપિસોડ કહેવા માગું છું કારણ કે હું કેવી રીતે સખી ભાવમાં પરિવર્તિત થયો મને પોતાને પણ નથી ખબર. પણ જેવી રીતે મને બહુ જ શોખ છે પોતાના ઉપર શિંગાર કરવાનો, પોતાની પોશાકો બનાવવાનો, અને નાનપણથી એ કરવાનો ટાઈમ મળતો તો ખાલી નવરાત્રિના 9 દિવસ પૂરતું. અને કહી શકું ને તો હું તો પછી એમ પણ કહેતો કે હું આખું વરસ છે ને આ જીવું છું આ 9 દિવસને એન્જોય કરવા માટે. પણ મારા જીવનમાં બીજા એવા 9 દિવસ આવ્યા કે જેની અંદર આ સખી ભાવ મારામાં ઉત્પન્ન થયો. અને ફર્સ્ટ ટાઈમ જ્યારે હું વૃંદાવન ગયો 2020માં, હું હોળી રમવા ગયો હતો. એકચ્યુઅલી હોળી રમવા તો નહોતો ગયો, પણ મારી આ વેશભૂષાને જે હું ડિઝાઇન કરું છું, તો હું ધીરે ધીરે કરીને ફાઇન આર્ટ્સમાં મેં ઘેરદાર પોશાકો પહેરવાનું શરૂ કરી દીધું હતું. ફર્સ્ટ પોશાક બનાવી હતી મેં જેને જામો કહેવાય. અને જામા તો આમ જોવા જાવ તો વૈષ્ણવોમાં વર્ષોથી પહેરાતા હતા. આપણે જો હિસ્ટ્રીમાં જઈએ તો રાજસ્થાની પોશાકમાં પણ જામા, ઘેરદાર પોશાકો પહેરાતી હતી જ ટ્રેડિશનલી. રાજા મહારાજા જો આપણે શિવાજીનો સમય જુઓ તો એમાંય ઘણા બધા ઘેરદાર થોડાક પોશાકો હતા. એટલે પુરુષો ઘેરદાર પોશાકો ધારણ કરવું કે ઓર્નામેન્ટ કરવું કે પોતાનો શિંગાર કરવો, પાઘડી પહેરવી, પાઘડીના ઓર્નામેન્ટ્સ અલગ હતા.
એ બધું આઈ થિંક હિસ્ટ્રીમાંથી ઘણું બધું એમાંથી પ્રેરણા મળી છે. અને હું ખાલી પોશાક પૂરતું જ સીમિત હતો, કારણ કે પાછું ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં સ્ટુડન્ટ તરીકે અમને હિસ્ટ્રી ઓફ આર્ટ અને એ બધું બી ભણાવવામાં આવતું. એટલે જે શિલ્પકલામાં તમે જૂની શિલ્પકલાઓ જુઓ તો ત્યાં પણ બધા શિંગારો જોવા મળે તમને, મૂર્તિઓમાં ઘણા બધા શિંગારો જોવા મળે, અને એ ઘણા વાર મને બહુ જ પ્રેરિત કરતા. અને એ થતાં મને મારો એક મિત્ર હતો, ફોટોગ્રાફર ફ્રેન્ડ, એનું નામ છે રઘુવીર ચૌહાણ, અને એ ફ્રેન્ડે મને કીધું કે સર તમારા આપણે આ પોશાકનું શૂટ કરવા વૃંદાવન જઈએ હોળી પર. તો મેં કીધું કે હોળી પર આ બધી પોશાકો તો મારી તો ખરાબ થઈ જશે. મેં કીધું આટલી બધી હું એક્સપેન્સિવ પોશાકો બનાવડાવું છું ને ડિઝાઇન કરું છું, તો કે વાંધો નહીં, આપણે એમ કે હોળીનો ત્યાં બહુ જ સુંદર માહોલ હોય છે. અને મને યાદ છે કે આ ડિસ્કશન મારા પપ્પા બી હતા ને એ મને કરતો હતો કે પણ આપણે છે ને લઈને જઈશું ને સવારમાં આપણે શૂટ કરી દઈશું તમારી પોશાકો, અને પછી આખો દિવસમાં હોળી રમીશું ત્યાં ગાડી ધૂળેટી. એટલે મેં કીધું સારું. હવે મને તો ખબર નથી કે ભાઈ બ્રજની હોળી કેવી હોય, અને હું બધું ક્રેડિટ મારા મિત્રને આપું છું કે એમણે મને આવી રીતે પેલો કોક તો હોય ને જે હાથ પકડવાવાળું હોય ને તમને આંગળી ચીંધીને કહેવાવાળું હોય ને, એ કશે ને કશે ઠાકોરજીનો ઈશારો કોઈને થયો હોય ને એ જ તમને ત્યાં લઈ જાય છે. એટલે હું પહેલી વાર વૃંદાવન ગયો 2020માં, અને પછી તો ખબર નહીં વૃંદાવન જેવા પહોંચ્યા અને ત્યાં મારા પગ મૂક્યા છે મેં વૃંદાવનમાં, અને કંઈક અનેરો કંઈક ચમત્કાર થયો. અને બસ ત્યાં ગયા હતા તો અમે મારી પોશાકોનું ફેશન શૂટ કરવા, પણ ઠાકોરજીએ મને શૂટ કરી લીધો એવું મને આભાસ થવા માંડ્યો કે આ ઠાકોરજીએ મારો હાથ પકડી લીધો છે. પણ એવું કહેવાય છે કે સખી ભાવ મળે છે પ્રિયાજુના થકી. ઠાકોરજી એમાં એમનો રોલ નથી નિભાવતા, પણ પ્રિયાજી તમારા ઉપર એકવાર નજર નાખે ને એટલે તમે સખી ભાવમાં આવો ને આવો જ. અને એ બહુ હું એમ કહી શકું છું કે મારા પાછલા જન્મના કંઈક કર્મો હશે, મારા માતા પિતા થકી મને જે કંઈ સંસ્કાર મળ્યા હશે, અને એમના કરેલા કર્મો થકી મેં એમના થકી જન્મ લીધો, અને મને આ ભાવ મળ્યો. એ ભાવ પછી એમાં મારે કંઈ જોવાનું જ નથી હોતું કે હું જે સખી ભાવથી શૃંગાર કરું છું અને પોતાને ઠાકોરજી પ્રત્યે અને પ્રિયાજુના પ્રતિ સમર્પિત કરી દઉં છું, પછી દુનિયા મારા માટે શૂન્ય થઈ જાય છે. મારા માટે ફક્ત અને ફક્ત મારા પ્રિયા પ્રીતમ જ દેખાય છે મને સામે, અને એ પ્રિયા પ્રીતમના દરબારમાં હું આમ જ સતત નૃત્ય કરીને એમને રીઝાવું. એ જ મારી સેવા હંમેશા રહે એવી હું શ્રીજીને પ્રાર્થના કરું છું. ત્યાર પછી હું ખૂબ નિખાલસ રૂપે શૃંગાર કરું છું. દુનિયાને જે કહેવું એ કે, પણ મારી ભાવના મારા પ્રિયા પ્રીતમને માટે જ છે, અને હું એમના માટે જ શૃંગાર કરું છું. બસ. નવરાત્રિની વેશભૂષા સાથે મારે મારા મેકઅપનું પણ ધ્યાન રાખવું પડે છે, અને મને વધારે કશું કરવાનું બહુ ગમતું નથી. જેવી રીતે કે બધી મોટી આઈલાઇનરો કરે, જે અમારે, કારણ કે હું બકાયદા ક્લાસિકલ ડાન્સિંગ શીખ્યો છું અને મારા ગુરુઓએ મને બહુ જ સરસ તાલીમો આપી છે, પણ એમાં અમારે નૃત્ય કરવાનું હોય ને તો મોટી આઈલાઇનરો કરવી પડે, જેથી કરીને અમે જે આંખો દ્વારા ભાવ બતાવતા હોઈએ એ દર્શકો સુધી પહોંચે. પણ જ્યારે હું નવરાત્રિમાં મારો મેકઅપ કરું છું તો બહુ સિમ્પલ હોય છે. બેઝ લગાડું છું જેથી કરીને સ્કિન ટોન તમારો એક જેવો લાગે. થોડા સા બ્લશ વાપરું છું, અને મારો આ મોટો ચાંદલો જે મને પ્રિયાજુનું પ્રતીક આપે છે, અને પ્રિયાજુ એવું કહે છે કે પ્રિયાજુ એટલે કે બધા રાધારાણી ના નામથી સંબોધે છે, એમની નિકટતાનો અનુભવ કરાવે છે. અને એ સર્વેશ્વરી છે, એટલે બધી દેવીઓ પછી એમના થકી જ ઉત્પન્ન થઈ છે.
એટલે કે આ લાલ જે સિંદૂરનો ચાંદલો હું કરું છું એ એમને ભાવમાં લઈને કરું છું, માતાજીના ભાવમાં લઈને. એ મેન મારું શિંગારમાં જ્યારે મારા ચહેરા પર અને મારા મસ્તિષ્ક પર જેવું લગાડું છું ને એવો એક અલગ જ ભાવ ને એક અલગ રૂપ આવે છે, જે ઘણીવાર હું પણ જોઈને ચકિત થઈ જાઉં છું કે આ શું હું જ છું કે આમાં કોઈ બીજાનું સ્વરૂપ ઉત્પન્ન થયું છે. અને આ જ ચાંદલો મારા માતાજી બી કરતા, એટલે નાનપણથી મને એમણે કર્યા છે, એટલે મને હજુ બી એ જ ચાંદલો કરવાનો અને એનાથી જ મારો શિંગાર આખો પૂર્ણ થાય છે એવું હું માનું છું. નવરાત્રિ માટે શિંગાર કરવામાં મારી એક સંપૂર્ણ પદ્ધતિ હોય છે, અને એમાં જ્યારે હું શિંગાર શરૂ કરું છું એટલે કે પહેલાં તો માતાજીની આરાધના કરવાનું મારું એ હોય છે, મુખ્ય કાર્ય હોય છે. કારણ કે માતાનો ઉપાસક બી છું, એટલે 9 દિવસ નવરાત્રિમાં માતાજીની આરાધના કરું છું. બાકાયદા માતાજીની મારી મમ્મી જે વિગ્રહની આરાધના કરતા હતા એ જ વિગ્રહ હું 9 દિવસ માટે સ્થાપના કરું છું એ વિગ્રહનો. અને સંધ્યાકાળે નાહી ધોઈને તૈયાર થઈને માતાજીની આરતી કરવાની. પછી નખથી શીખ તક હું પોતે જાતે જ મારો શિંગાર કરું છું. કારણ કે નવરાત્રિમાં ઘણીવાર કોઈકની મદદ લેવી, કારણ કે બધા જ નવરાત્રિમાં બહુ બિઝી હોય છે. ઘણીવાર મને મદદ મળી જાય છે, એટલે મારા મિત્રો છે એ બી મને મદદ કરે છે, પણ જ્યારે મારે જાતે તૈયાર થવાનું હોય તો એ મને લગભગ 2.5 થી 3 કલાકનો શિંગાર નો સમય લાગે છે. નખથી શીખતા એટલે કે નખથી શરૂ કરું અને એની અંદર પહેલાં તો સૌથી પહેલાં અલતો એટલે કે પગની અંદર એ લાલ કલરનો રંગ જે લગાડવામાં આવે એટલે અલતો કરવાનું. પછી પાયલ ને ધારણ કરવાની. પછી નીચેથી પોશાક ઉપર જાય અને પછી સૌથી છેલ્લે મારે પાઘડી પહેરવાની હોય. અને જ્યારે પાઘડી ધારણ કરું છું ને તો હું બાકાયદા એ પાઘડી પહેલેથી બાંધીને રાખું છું, કારણ કે હું પાઘડી રેડીમેડ નથી વાપરતો. હું કોઈના પણ વસ્ત્રો હું નથી વાપરતો, ના હું મારા વસ્ત્રો કોઈને આપું છું, કારણ કે હું એનર્જીમાં બહુ જ બિલીવ કરું છું. મારી પોશાક મારી જ હોય છે, જેની અંદર ફક્ત મારી એનર્જી હોય છે, પ્યોર હોય છે. અને એટલે જ એ પ્યોરિટી સાથે જ હું જ્યારે પાઘડી બાંધીને માતાજીની સમક્ષ મૂકીને માતાજીને કહું છું કે હે માં, તું મારી સાથે ગરબા રમવા આવ, હું તારા થકી જ ગરબા રમીશ. અને એ પછી હું જેવી એ પાઘડી મારા માથા પર મૂકું છું અને પછી જે રૂપ આવે છે ને એ તો અનેરો હોય છે, કારણ કે એ જોઈને તો હું પોતે જ મારા રૂપમાંના પ્રેમમાં પડી જાઉં છું. કારણ કે મને એમ થાય છે કે માના આશીર્વાદ થકી જ હું ગરબા રમીશ. અને એ જ સતત અનુભૂતિ મને ગરબા ગ્રાઉન્ડમાં બી થાય છે, જ્યાં સુધી કે હું ફરી પાછો આવીને એ પાઘડીને બકાયદા વિધિ વિધાનથી માતાજીને સમર્પણ કરું છું કે હે માં, આજે તે મને ખૂબ આનંદથી ગરબા કરાવ્યા છે અને હું આમ જ તારી સાથે ગરબા હંમેશા રમતો રહું. એ પ્રાર્થનાથી હું એ પાઘડીને બકાયદા માન સન્માનથી મૂકું છું. અને એના થોડા સમય એ રાત પૂરતી એ પાઘડી રહે છે ને પછી બીજે દિવસે એ પાઘડી ખોલવામાં આવે છે. કારણ કે મને એમ થાય છે કે એની અંદર માતાજી મને શક્તિ આપે છે, મને આરાધના કરવાની પ્રેરણા કરે છે. કારણ કે હું તો મનુષ્ય માત્ર છું. આટલું બધું જે હું કંઈ કરી રહ્યો છું ને એ માત્ર એની શક્તિ અને એની કૃપા જ્યાં સુધી ના હોય ને ત્યાં સુધી કોઈ વ્યક્તિ આટલું કરી નથી શકતો. એટલે એ જે કરું છું હું એમની કૃપાથી કરું છું, એમની શક્તિ દ્વારા જ કરું છું. હું પોતે ગુજરાતી છું અને ઘણા બધા લોકો મને ઘણીવાર રાજસ્થાની સમજતા હોય છે, કારણ કે મારી વેશભૂષાથી એ લોકો મને ઓળખે છે. કોકવાર અમુક જગ્યાએ તો મને બીજી કોમના બી માની લે છે. અને મારું જે સ્વરૂપ છે નોર્મલમાં કે મારી આટલી બધી ફેર સ્કિન તો ઘણા બધા ફોરેનર તરીકે બી ઓળખવા લાગે છે. અને અચાનક મારી સાથે આવીને એકદમ જેને ઇંગ્લિશ ના આવડતી હોય એ પણ ટૂટલી ભાંગલી ઇંગ્લિશમાં મારી જોડે વાત કરશે અને હું એમ કહું કે ભાઈ હિન્દી મેં બોલો યા ગુજરાતીમાં બોલો, તો એમને એમ થાય કે એટલે તમને બી ગુજરાતી આવડે છે. પછી મારે કહેવું પડે કે ના ભઈલા, હું ગુજરાતી જ છું, હું વડોદરાવાસી છું, વડોદરામાં મારો જન્મ થયો છે અને અહીંયા જ મોટો થયો છું. અને આઈ થિંક
અહીંયા જ રહીશ અને છેલ્લું જે હશે ને મારું એ વૃંદાવનમાં હશે. ઘણીવાર મને અનેરું લાગે છે કે મને વ્યક્તિગત રૂપે એવું પૂછવામાં આવે કે શું તમે કાયમ આવી જ વેશભૂષામાં રહો છો? મેં કીધું કે હું એ કહેવા માગું છું કે હું એક નોર્મલ લાઈફ જીવું છું. હા, સખી ભાવમાં હોઉં છું તો હું ફક્ત ને ફક્ત મારા ઠાકુરજી અને પ્રિયાજી માટે સખી ભાવ ધારણ કરું છું. એટલે જ્યારે હું એ સ્વરૂપમાં હોઉં છું ને ત્યારે હું અન્ન પણ નથી ગ્રહણ કરતો. એ જ્યારે મેં શૃંગાર કર્યો હોય છે ને તો હું એમ માનું છું કે ત્યારે મારે એકદમ પવિત્ર રહેવાનું છે. એટલે મારો તે વખતે ફાસ્ટિંગ હોય છે. અને જ્યારે હું પગડી ઉતારું ત્યાર પછી જ હું અન્ન ધારણ કરું છું. ઘણીવાર જ્યારે મને મંદિરમાંથી પ્રસાદ આપવામાં આવે તો હું એ સ્વીકાર કરી લઉં છું. પણ એ વેશભૂષામાં હું કશે લારી લપ્પા પર કે કોઈ હોટલમાં બેસીને કે એવી રીતે હું અવોઇડ કરું છું અન્ન લેવાનું. કારણ કે હું એ ભાવને બહુ જ માન સન્માનથી નમન કરું છું. આ હું ફક્ત સખી ભાવ વિશે વાત કરું છું. માતાજી માટે ગરબા રમવા માટે ગરબા ગ્રાઉન્ડમાં જાઉં છું તો ત્યારે પણ હું ગરબા પહેલાં કોઈ અન્ન કેવું કશું લેતો નથી. હા, ગરબા પતી જાય અને પછી અમે લોકો એ ભાવમાંથી જ્યારે અમે નીકળી જઈએ ત્યાર પછી અમે કંઈક પણ ખાઈએ છીએ. એટલે ઘણીવાર મને એવા પ્રશ્નો બહુ જ બધા આવતા હોય છે અને લોકો મારી એવી ઇમેજ બનાવી દે છે કે હું કમ્પ્લીટલી સાધુ સંતની જેમ, પણ હું સાધુના સંત છું. હજુ હું સંસારમાં જકડાયેલો છું. ધીરે ધીરે કરીને આમાંથી આ જર્ની હોય છે એમાંથી પણ બહાર નીકળીશું. હજુ મારા અમુક રિસ્પોન્સિબિલિટી છે કારણ કે હું એક પ્રોફેસર છું, ટીચર છું. તો મારા સ્ટુડન્ટ પ્રત્યેની રિસ્પોન્સિબિલિટીઝ છે જે હું પૂરી કરવા માગું છું. જે દિવસે એવું લાગશે કે બસ હવે થઈ ગયું એ દિવસે કદાચ ભગવાન અમારા ઠાકોરજી કોઈક રસ્તો બતાવશે. ખાસ કરીને મેં પહેલાં બી વાત કરી છે કે લેડીઝ ટેલર, કારણ કે એને કટ્સ વધારે ખબર હોય અને કડીવાળા કરવા છે કે બીજી કોઈ બી ઘેરદાર કંઈક કરવું છે તો એ લોકોને વધારે ખબર પડતી હોય. આશરે અત્યાર સુધીની જર્નીમાં મારી પાસે લગભગ નહીં તો 30-40 ડ્રેસીસ હશે, જેમાં હું ઘણા બધા રીસાયકલ એટલે કે રીયુઝ કરું છું. જુદી જુદી પેટર્ન એમાં દર વર્ષે જ એને ઇન્ક્લુડ કરું છું. ક્યાં તો નવા કોમ્બિનેશન્સ કરું છું. આટલું સરસ આપણે કંઈક વસ્તુ લીધી હોય ને એને વસાવી હોય ને એની સાથે આપણી એક કનેક્ટિવિટી, એક કેમેસ્ટ્રી બિલ્ડ થઈ જાય છે. એટલે એ ઘણીવાર જલ્દી છૂટતી નથી. એટલે એને કેટલી વખત વાપરવી જોઈએ મેક્સિમમ એ મારું એ રહે છે. પણ એ પાછી સેમ પણ ન દેખાવી જોઈએ. એટલે એમાં પાછી હું જાતની મારી ક્રિએટિવિટી યુઝ કરી જ લઉં છું. માનો નહીં તો બધા જ કલર્સના આઉટફિટ હશે. એવું છે કે હું શોપિંગ રેડીમેડનું બહુ ઓછું કરું છું, વધારે સીવડાવું છું. કારણ કે મારા માપ પ્રમાણે કપડાં મળવા અને ખાસ કરીને આવા કપડાં મળવા અવેલેબલ નથી હોતું. એટલે મારે સ્પેસિફિકલી એને સીવડાવવા જ પડે છે. મારી પોતાની ડિઝાઇન્સ હોય છે એની અંદર, પ્લસ મારા બીજા ડિઝાઇનર્સ મિત્રો છે જે મને એમાં હેલ્પ કરે છે મારા કપડાની ડિઝાઇન કરવામાં, પોશાકોને સીવડાવવામાં. અને એ રીતે હું મારા આખું નવરાત્રિના 9 દિવસના બધા ડ્રેસીસ તૈયાર કરું છું. અને હા, આ વસ્તુ શરૂ થઈ જાય મારે જેવી નવરાત્રિ પતે એટલે બીજી નવરાત્રિ માટે શરૂ કરી જ દેવામાં આવે. એટલે દિવાળી જાય ને એટલે મારું ફેબ્રિકનું સિલેક્શન શરૂ થઈ જાય, સ્ટિચિંગમાં ધીરે ધીરે આપવાનું થઈ જાય. કારણ કે લાસ્ટ મોમેન્ટમાં આમ પણ બધા જ ટેલરો પાસે એટલો બધો વર્કલોડ હોય, કારણ કે બધાને જ કંઈક ને કંઈક નવું કરાવવું હોય. એટલે હું એડવાન્સમાં, બહુ જ ઘણા એડવાન્સમાં ચાલું છું. જેમ કે મેં પહેલાં બી કીધું છે કે આ 9 દિવસ મારા માટે આ વરસની અંદર પેલું ગાડીની અંદર પેટ્રોલ ભરવાનું કામ કરે છે. એવું મારા માટે, આ મારું પેશનને માટે, આ 9 દિવસને માટે જે નવરાત્રિ મારા માટે પેટ્રોલ ભરવાનું કામ કરે છે. એટલે એ 9 દિવસમાં જે હું એનર્જી ભેગી કરું છું ને એ મને આખું વરસ આનંદ આપે છે.
ફરી નવરાત્રિ આવે એને એની ઉત્સુકતા રહે છે, એને માટે તૈયારી ચાલુ જ રહે છે. જ્વેલરીઝ ને બીજા ઓર્નામેન્ટેશન્સ હું લગભગ ઇન્સ્ટાગ્રામ પર બી સ્ક્રોલ કરતો હોઉં છું, ક્યાં તો ઓનલાઈન બી ઘણી બધી શોપિંગ થાય. મેજરલી મોટા મોટા એક્ઝિબિશન્સ વગેરેમાં જાઉં, કારણ કે મારી નજર બહુ યુનિક છે. એટલે મને જ્યાં સુધી મને એવું ના થાય કે આ વસ્તુ મને બોલાઈ રહી છે, તમારી પોતાની એક પર્સનાલિટીની સાથે એ વસ્તુ જેલ થવા માટે છે ને, તમને માર્કેટમાં હજારો વસ્તુ હશે પણ તમને એ જ પર્ટિક્યુલર વસ્તુ બોલાવે. એ જો તમે એના પ્રતિ સેન્સિટાઇઝડ હોય ને તો તમને ખબર પડી જાય કે રાઈટ વસ્તુ તમારા ભાગે આવી રહી છે. નહીં તો આમ જોવા જાઓ તો બધું બહુ જ છે, માર્કેટમાં બહુ જ બધી વસ્તુઓ મળે છે, પણ તમને જ સૂટ થશે ને તમારે માટે જ યોગ્ય છે ને, એના માટે તમારે થોડીક એ આંખ અને એ મન રાખવું પડે છે. ક્યાં તો સ્ટુડન્ટ્સ હોય, ક્યાં તો ટીચર્સ હોય, ક્યાં તો અલુમનાઇઝ હોય, એને જ એ સૌભાગ્ય મળે છે કે ફાઇન આર્ટ્સના ગ્રાઉન્ડમાં ગરબા કરી શકે. યુનિક સ્ટાઇલ, એ લોકોની પોતાની જ સ્ટાઇલ હોય છે, અને એ મને શીખવા મળી એટલે હું ફાઇન આર્ટ્સમાં જ ગરબા કરતો. એટલે 97થી પછી હું ખાલી ફાઇન આર્ટ્સમાં જ ગરબા કરતો, અને પછી ધીરે ધીરે બીજા કમર્શિયલ ગરબાઓ શરૂ થયા. એટલે પેલું અમારે જ્યારે ફાઇન આર્ટ્સમાં એવું હતું કે ફાઇન આર્ટ્સમાં 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી ગરબા થાય. એટલે પહેલો ફર્સ્ટ હાફ ફાઇન આર્ટ્સમાં કરવાનો અને પછી કમર્શિયલ ગરબામાં જવાનું. મારા બીજા જે ફાઇન આર્ટ સિવાયના જે બધા મિત્રો હતા એ લોકો કે અમારી જોડે તમે ગરબા કરવા આવો, અમને તમારી જોડે ગરબા કરવા છે. તો એ થકી ફાઇન આર્ટ્સમાં ગરબા કરીને પછી હું કમર્શિયલ ગરબામાં એ મિત્રો સાથે ગરબા કરવા જતો. નવલખીના ગરબા શરૂ થયા, જે એકચ્યુઅલી તો પેલેસ ગ્રાઉન્ડ જ કહેવાય છે, પણ એના ઓર્ગેનાઇઝેશન્સ જુદા હતા. અને ધીરે ધીરે કરીને વડોદરામાં હેરિટેજ ગરબા, જે લક્ષ્મી વિલાસ પેલેસ દ્વારા આયોજિત કરવામાં આવ્યા, ને એની અંદર ખૂબ સરસ રીતે અમે જેટલા બ્રાન્ડ એમ્બેસેડર, એટલે આઈ એમ વન ઓફ ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા, અને અમને લોકોને બોલાવવામાં આવ્યા. અને આ જ્યારે નવા ગરબા ઇન્ટ્રોડ્યુસ થયા અને હર હાઈનેસ શ્રીમતી રાધિકા રાજેજીએ અમારી સાથે ખૂબ સારી રીતે વાર્તાલાપ કરીને એમના આયોજન વિશે વાત કરી. ધીરે ધીરે અમે આ ગરબામાં જવાનું શરૂ કર્યું, અને એકદમ ઇન્ક્લુઝિવિટીના ગરબા છે, એટલે કે દરેક પ્રકારના વ્યક્તિઓ માટે કમ્પ્લીટલી ઓપન રાખ્યા. બહુ જ ભાવભર્યું એમનું આમંત્રણ રહેતું. બિંગ બ્રાન્ડ એમ્બેસેડર અમને બહુ સારી રીતે ઇન્વાઇટ કરે છે. અમે લોકો પણ એ જ એમની જે એક્સપેક્ટેશનના રૂપે અમે પોતાને પણ એ રીતે જ ત્યાં પ્રસ્તુત કરીએ છીએ, કારણ કે અમે માનીએ છીએ કે એલવીપી હેરિટેજ ગરબા ઇઝ અ સિમ્બોલ ઓફ વડોદરા સિટી, એન્ડ ઇફ યુ આર કનેક્ટેડ ટુ ધેટ પેલેશિયલ ફેમિલી, ડેફિનેટલી એ મારું રિસ્પોન્સિબિલિટી બને છે કે હું એ વસ્તુને જાળવી રાખું. પ્રિન્સલી સ્ટેટ જે કહેવાય છે એને હંમેશા માન સન્માનથી ઉપર જ રાખીએ અમારી એક્ટિવિટી દ્વારા. અને મારી પાસે જે કંઈ આ કળા આપી છે એને ત્યાં ગાડી ખૂબ સ્ટેજ મળે છે, ખૂબ પ્રોત્સાહન મળે છે, અને ખૂબ માન સન્માનથી અમે ત્યાં ગરબા ગાઈએ છીએ. અને એક બહુ જ અનોખી વાત કહીશ કે જ્યારથી એલવીપીના ગરબામાં અમે ગરબા ગાવાનું શરૂ કર્યું છે ને મેં, તો એ ગરબા ગ્રાઉન્ડમાં એમ માનો કે એ ગરબા ગ્રાઉન્ડની એક અનોખી શક્તિ છે, હશે, કારણ કે લક્ષ્મી વિલાસ પેલેસ છે, નામ તો એમનું માં લક્ષ્મી જોડે જોડાયું છે. અને એટલે એ ત્યાંની એનર્જી જ એટલી બધી આપને ફીલ થાય કે એવું લાગે કે સાક્ષાત માતાજી ત્યાં ગરબા રમવા આવતા જ હશે. મહારાણીજી એ ભાવનાથી એટલી સરસ રૂપે ત્યાં પૂજા પાઠ કરાવીને આ કાર્યક્રમનું આયોજન શરૂ કરે છે, બકાયદા મુહૂર્ત કરે છે, અને એમની ભાવના બી એવી જ હોય છે કે સૌ ખેલૈયાઓ ખૂબ આનંદપૂર્વક ત્યાં રમે. એલબીપીના ગરબા રમવા જઈએ ને એટલે ત્યાં મને તો અત્યાર સુધી લગભગ દરેક વ્યક્તિઓ તરફથી બહુ જ પ્રોત્સાહન અને પોઝિટિવ વાઇબ્રેશન્સ જ મળ્યા છે.
બહુ સરસ વાત તો એવી છે કે આજકાલનું યંગસ્ટર ક્રાઉડ આવીને ઘણી બધી વાર વાતો કરી જાય છે મારા શૃંગાર વિશે. એમની પાસે ઘણા પ્રશ્નો હોય છે, એ પૂછે છે ને હું જવાબ આપી શકું છું. ઇવન આઈ થિંક બધી જેટલી ત્યાંની સિક્યોરિટી હોય છે ને એ પણ એક વ્યક્તિ મને બહુ સારી રીતે ઓળખે ને એટલા જ માન સન્માનથી ત્યાં પ્રોટેક્ટ કરતા હોય એવું ફીલ થાય છે. ઘણીવાર સોશિયલ મીડિયા ઉપર એવા વિચિત્ર બનાવો બને કે રીલ્સની અંદર ઘણા બધા ન વાંચી શકાય એવા પણ કમેન્ટ્સ આપે છે, પણ એ તો હવે જેટલી જેની વિચાર શક્તિ ને વિચારધારણા, હું એમ માનું છું ઘણીવાર કે નેગેટિવ અપ્રોચ જ્યારે કોઈ કરતું હોય ને દેટ મીન્સ કે એ માણસની અંદર પોતાને ઇન્ફિરિયોરિટી ફીલ થાય છે કે આ વ્યક્તિ આટલી સરસ રીતે કેમનો ખીલી શકે છે ને અમે કેમ નથી કરી શકતા. હું એવું માનું છું, પણ બ્લેસિંગ્સ ટુ ધેમ ઓલ્સો, કારણ કે જે દિવસે એ લોકોને બી એ ભાવ થશે ને એમનામાં એ શક્તિની તાકાત આવશે તો ત્યારે એ લોકો કોઈક સારી વ્યક્તિ બની શકશે. એટલે એમ કરતાં કરતાં ત્યાં પણ હું મારા જે વેશ ધારણ કરતો એ ધોતિયા, પછી ધીરે ધીરે એમાં ઇલેબરેટ મારે પાઘડી પહેરવાનું મેં જાતે શરૂ કર્યું, પછી પાઘડીના શૃંગાર શરૂ કર્યા. એક વર્ષ તો મને યાદ છે કે વડોદરા VNF કરીને વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ કરીને ફર્સ્ટ ટાઈમ ગરબા ઇન્ટ્રોડ્યુસ થયા હતા નવલખી ગરબા ગ્રાઉન્ડમાં, અને ત્યારે મેં એ વર્ષે દરેક રોજ એક સરસ મજાનું મોટું ફૂલ માથામાં પાઘડીમાં ધારણ કરીને જવાનું. એથી એનો એક કંઈક અનોખો મને, કારણ કે છે ને એવી છબી કાયમ રહેતી કે હું આ ઇસ્કોન મંદિરમાં જાઉં ને તો ઠાકુરજીનો જે શૃંગાર જોઉં ને ઇસ્કોનનો, તો મને એમ થાય કે મારે આવો શૃંગાર કરવો છે, કારણ કે આટલું બધું સરસ સ્વરૂપ ઠાકુરજીના ઉપર, આટલા બધા સરસ ફૂલોના શૃંગાર હોય, એમના પોશાક એટલી બધી સરસ ઇલોબરેટ હોય, અને મને બી એવું એમ થાય કે હું બી આવું જ ધારણ કરીને ગરબા કરું. એટલે મેં પછી આવી ફૂલોના શૃંગાર કરીને ગરબા કરવા જતો. એમ કરતાં કરતાં આગળ વધતા ગયા અને ખૂબ આ રસ આગળ વધતો જ ગયો. ફેમિલીનો સપોર્ટ હંમેશા રહ્યો અને બસ. ગરબાનું તો મારું ખૂબ એસ્ટાબ્લિશ્ડ અસ્તિત્વ હતું જ પહેલાં બી, પણ વૃંદાવન સાથે જોડાયા પછી અને જ્યારેથી સખી ભાવમાં આવ્યો અને જે લોકોએ મને પ્રોત્સાહન આપ્યું, એના ઉપરાંત લોકો મને ઓળખતા થયા. એ ઓળખ મને રાધા અને કૃષ્ણ સાથે જોડે છે. એટલે કે મને લોકો એ લોકોના થકી ઓળખે છે, એ મારા માટે બહુ જ મોટી વાત છે. ક્યાંય પણ જતો રહું, હું તો ઘણીવાર કશે ટ્રાવેલ પણ કરતો હોઉં ને ટ્રેનમાં મને કોઈક મળી જાય કે અરે પ્રભુજી આપ વહી હૈ જો વૃંદાવન સે હૈ. એ લોકોના મુખથી રાધે રાધે નીકળે એટલે મને એમ થાય કે વાહ, સામેથી રાધે રાધેના નામનો ગુંજાર થાય એટલે મને ખૂબ આનંદ મળે. હું ઘણીવાર વડોદરા સિટીની અંદર કશે બી જાઉં, ઇવન સિગ્નલ હોય ત્યાં ઊભો હોઉં તો કોકને કોક મળી જાય કે અરે રાધે રાધે. અને બસ કોઈ જાણતું હોય ન જાણતું હોય, અજાણમાં પણ વ્યક્તિત્વ સાથે મને જ્યારે રાધે રાધે કહે છે અને મને રાધા સાથે અને કૃષ્ણ સાથે જોડે છે ને, એ મને એમ થાય છે કે મારા જીવનનો સૌથી મોટી પદવી મને મળી ગઈ છે. તો ગરબાના એક જબરદસ્ત ચાહક અને સખી ભાવથી સમર્પિત થઈને મા અંબાના ચરણોમાં ગરબા નૃત્યમાં ખોવાઈ જતા આ ઋત્વિજભાઈ વિશેનો એપિસોડ આપને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો. આવા જ ઘણા બધા વિવિધ વિષયોને લઈને ખબર અમદાવાદ ચેનલમાં હું હર હંમેશ ઉપસ્થિત થતો રહું છું. આ એપિસોડ આ સાથે હું અહીં વિરામ આપું છું. શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ. આવા જ કોઈક નવા વિષય સાથેના એપિસોડમાં આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.